આપણે એન્ટ્રી કરવાના છે વાહન પાર્કમાં જઈશું આપણે અહીંયા બગદાણા પહોંચી ગયા છે વાહન પાર્કમાં આપણે પહેલાં વાહન પાર્ક કરી લઈએ પછી આપણે આગળ જઈએ આ બધા વાહન પાર્ક છે જોઈ શકો છો તમે બધે પણ વાહન છે આપણે આગળ વાહન લઈ લઈએ તો મિત્રો આપણે બગદાણા ધામ પહોંચી ગયા છીએ જોઈ શકો છો આજનું ઓડિયન્સ તો આપણે અંદર જવા માટે પહેલાં સૌથી પહેલાં આપણે ચપ્પલને બહાર કાઢવા પડશે સૌથી પહેલાં આપણે અહીંયા આગળ જઈએ ચપ્પલને આપણે કાઢી આવી પહેલાં પછી જ આપણે અંદર દર્શન કરવા જઈશું તો આવી રીતે કંઈક હોય છે આમાં આપણે ચપ્પલ આપણે આમાં નાખી દેવાનું હોય છે અને આપણે આવી રીતે નંબર આપે છે આવો નંબર આપે છે આપણને જોઈ શકો છો આવો નંબર આપે બાપા સીતારામ 567 આવો નંબર આપે અને આવી રીતે આપણે આમાં લેન્સરમાં છે ને ચપ્પલ છે ગોઠવવામાં આવે છે આવી રીતે જોઈ તો હવે આપણે દર્શન કરવા જઈશું વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો અહીંયાથી આપણે અંદર દર્શન કરવા જવાના છીએ તો આપણે સૌથી પહેલાં મેન સમાધિ મંદિર છે બજરંગદાસ બાપા ત્યાં આપણે દર્શન કરવા જઈશું તો અહીંયા બપોરનો ટાઈમ થવા એવો છે અને ભક્તો બધા આવી રીતે અહીંયા બેસતા હોય છે કે બપોરે સંધ્યા આરતીનો સમય થાય છે એટલે ભક્તો જે આવે છે બહારથી તે બેસાડવામાં આવે છે એમ કે અત્યારે બાપાનો પ્રસાદ લેવાનો સમય હમણાં શરૂ થઈ જવાનો છે તો હવે સૌથી પહેલાં આપણે આગળ દર્શન કરવા તો ન જઈ શક્યા પણ આપણે અહીંયા સમાધિ મંદિર છે કાળભૈરવ દાદાનું મંદિર છે ત્યાં આપણે દર્શન કરી લઈએ અહીંયા કાળભૈરવ દાદાનું મંદિર છે હવે આપણે સમાધિ મંદિરના દર્શન કરી લઈશું અહીંયા આ સમાધિ મંદિર છે બજરંગદાસ બાપાનું અહીંયા દર્શન કરી લીધા ત્યાર પછી આપણે આગળ જઈશું કે જ્યાં એક વડ છે કે એ વડની મતલબ એવું રહસ્ય છુપાયેલું છે કે ભક્તોને બજરંગદાસ બાપા વડમાંથી દર્શન કરાવે છે ને એમાં સાક્ષાત બજરંગદાસ બાપા દેખાય છે કે આ ધ્યાન મંદિર છે કે જ્યાં બજરંગદાસ બાપા વિશ્રામ કરતા અને આ છે વિશાળ મંદિર બજરંગદાસ બાપાનું હવે આપણે અહીંયા આવી ગયા છીએ અને આ છે વડ છે એની પાછળ એક વડ છે પણ ન્યાય દર્શન કરી લઈશું આપણે અહીંયા આપણે દર્શન કરી લીધા છે ત્યાર પછી એક આની પાછળ જે વડ આવેલો છે ત્યાં આપણે જઈશું કે જો અહીંયા એક વડ છે કે જ્યાં બજરંગદાસ બાપા છે દર્શન આપે છે ભક્તોને એ આ વડ છે આ વડ છે કે જ્યાં ભક્તોને દેખાય છે
વિશ્રામ બેસતા હોય છે સૌ લોકો. એ આ હવે આપણે અહીંયા દર્શન કરી લીધા છે. ત્યાર પછી આપણે જે મેન મંદિર ઉપર આવેલું છે ને ત્યાં આપણે દર્શન કરવા જઈશું. હાલો ત્યાં જઈએ. ત્યાં જવા માટે આપણે અહીંથી જઈશું. અહીંથી આપણે જવાના. આ ખૂબ સરસ મજાનું આરસ પથ્થરથી બનેલું મંદિર છે અને આપણે ઘણીવાર આ મંદિરનો આપણે ઉલ્લેખ કર્યો છે. જોઈ શકો છો કેટલું મોટું મંદિર છે. પથ્થર આરસ પથ્થરથી બનેલું મંદિર છે સરસ મજાનું. તો આરતી પૂરી થઈ ગઈ છે અને હવે આપણે બજરંગદાસ બાપુના દર્શન કરી લઈએ. શ્રી રામ, લક્ષ્મણ, હનુમાન અને જાનકી માતાના દર્શન કરીશું.